બનાસકાંઠાના ધાનેરામાં વાહન ચારો બેફામ બન્યા છે। શોપિંગ સેન્ટર આગળ વાહન ચોરોએ પાર્ક કરેલું બાઇક ચોરાઈ ગયું। બાઇક ચોરી કરનાર શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે। ધાનેરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। તો ધાનેરામાં વાહન ચોરો બન્યા બેફામ। વધુ એકવાર ધાનેરામાં દિન દહાડે શોપિંગ આગળ પાર્ક કરેલું બાઇક ચોરાયું છે। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, વાહન ચોરો સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાથે હાલમાં શું અપડેટ આ ઘટના અંગે? પ્રતિ ચોક્કસથી વાત કરવામાં આવે તો ધાનેરામાં વાહન ચોરો છે તે બેફામ બન્યા છે। વધુ એકવાર ધાનેરામાં દિન દહાડે શોપિંગ સેન્ટર આગળ પાર્ક કરેલું બાઇક છે તે ચોરાયું છે। મહત્વની વાત છે કે સમગ્ર આ ચોરીની ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કહે છે કે સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે બાઇક ચાલક છે તે બાઇક શોપિંગ સેન્ટર આગળ પાર્ક કરીને જાય છે। તેની ગણતરીની મિનિટોમાં જ એક શખ્સ છે તે બાઇક ચોરવા આવે છે ને તે બાઇક ચોરી કરતો સીસીટીવીમાં કેદ થયો છે। મહત્વની વાત છે કે સમગ્ર ઘટનાની જાણ ધાનેરા પોલીસે અત્યારે તો સીસીટીવી કબજે કર્યા છે ને તે બાદ હવે સીસીટીવીને આધારે ધાનેરા પોલીસે તપાસ કરી રહી છે। મહત્વની વાત છે કે ધાનેરા એ રાજસ્થાનને અડીને આવેલો વિસ્તાર છે। અનેક વાર અહીંયા બાઇક ચોરી થતી હોય છે ને અહીંયાથી ચોરાયેલા બાઇક છે તે રાજસ્થાનમાં વેચી દેવાતા હોય છે। ત્યારે ધાનેરા પોલીસે ત્યારે તો આ બાઇકના સીસીટીવી કબજે કરીને સમગ્ર મામલે વધુ તપાસ ધાનેરા પોલીસ કરી રહી છે। આભાર તમામ વિગતો માટે।